टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા વિધર્મીએ હિન્દુ તરીકેના ખોટા પુરાવા પણ બનાવ્યા હતા અને બાંગ્લાદેશી મુસીબિલ ઉર્ફે રાજની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં બાંગ્લાદેશનો રાજ સુરતમાં પ્રદીપ બનીને રહેતો. હિન્દુ પ્રેમિકા સાથે લગ્ન કરવા ખોટા દસ્તાવેજ આણે પણ બનાવ્યા હતા. 14 વર્ષથી સુરતમાં રહેતો હતો મુસીબલ. એસઓજી પોલીસે મુસીબલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપની ધરપકડ કરી છે. નકલી આધાર કાર્ડ બનાવી હિન્દુ વિસ્તારમાં આ મુસીબલ રહેતો હતો. તો બે ઘટનાઓ પ્રકાશમાં આવી, જેમાં એક 14 વર્ષથી સુરતમાં રહેતો મુસીબલ પણ ઝડપી લેવામાં આવ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત પણ ફોનલાઈન પર જોડાયા. અમિત, બે ઘટના પ્રકાશમાં આવી હતી કે જેની અંદર બે બાંગ્લાદેશી યુવકો પોતાનું નામ બદલી અને ખોટા આધાર પુરાવા રજૂ કરી અને ત્યાં આગળ હિન્દુ વિસ્તારોમાં રહેતા હતા. શું વિગતો સામે છે અને કેવી કાર્યવાહી કરવામાં આવી? ચોક્કસથી આજે સમયાંતરે આ બાંગ્લાદેશીઓ છે તે પોલીસના હાથે ઝડપાતા હોય છે ને કેટલાક બાંગ્લાદેશીઓ હોય છે ગેરકાયદેસર રીતે પશ્ચિમ બંગાળથી ભારતમાં પ્રવેશ કરીને ટ્રેન મારફતે સુરતમાં આવતા હોય છે. અત્યારે મુસીબલ નામનો એક જે બાંગ્લાદેશી છે, જે 14 વર્ષથી સુરતમાં રહેતો હતો, અલગ અલગ સ્પામાં નોકરી કરતો હતો ને 1.5 વર્ષ પહેલા મુંબઈની એક હિન્દુ યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો ને તેને પોતાનું નામ હિન્દુ દર્શાવ્યું હતું. ત્યારબાદ આ યુવતી સાથે લવ મેરેજ કરવા અને હિન્દુ વિસ્તારમાં રહેવા માટે આ મુસીબલ રૂમ શોધતો હતો, પરંતુ તેને ભાડાનું મકાન ન મળતા તેને પોતે મોબાઈલ એપ્લિકેશનની મદદથી પોતાનું નામ રાજ અને પ્રદીપ નામના જે બોગસ આધાર કાર્ડ બનાવ્યા હતા અને આ આધાર કાર્ડની મદદથી તે છેલ્લા 6 મહિનાથી હિન્દુ વિસ્તારમાં રહેતો હતો. આ ઉપરાંત જો બીજા કિસ્સાની વાત કરવામાં આવે તો એક બીજો જે ઈસમ છે તે સુરતના કતારગામ વિસ્તારમાં હિન્દુ નામ ધારણ કરીને રહેતો હતો. ભરી માતા પુલવાડીના જે પાલિયા ગ્રાઉન્ડ છે તેની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. 1.5 વર્ષથી તે સુરતમાં રહેવા માટે આવ્યો હતો અને બાંગ્લાદેશી એજન્ટ મારફતે સાતખીરા બોર્ડરથી પશ્ચિમ બંગાળ પહોંચ્યો હતો. ત્યારબાદ હાવડા રેલવે સ્ટેશનથી સુરત આવ્યો હતો અને સુરતમાં કડિયા કામ કરતો હતો. આરોપી પાસેથી બાંગ્લાદેશનો પાસપોર્ટ તેમજ ખોટા નામનું ભારતીય ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળ્યું છે. હાલ આ બંનેની ધરપકડ કરી જે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ને તેમની સાથે અન્ય કોઈ ઇસમો સુરતમાં આવે છે કે નહીં તે બાબતે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જી આભાર અમિત, માહિતી બદલ.